ધોરાજી પોસ્ટ ઓફિસ બહાર લાંબી કતારો જોવા મળી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આધાર કાર્ડ સુધારા વધારા કરવા માટે મેઇન પોસ્ટ ઓફિસ બહાર લાંબી કતારો જોવા મળી હતી। તેને લઈને લોકોમાં રોષ જોવા મળેલ હતો અને તંત્રને અપીલ કરી હતી કે અન્ય જગ્યાએ આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે તો લોકોને હેરાન ન થવું પડે। સ્ટોરી રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। પ્રવીણભાઈ મુરજીભાઈ ગોહેલ આધાર કાર્ડ માટે કેવી ટ્રેન છે? કેટલા વાગે આવ્યા છે? સવારે 6 વાગ્યાના આવ્યા છે, ઠંડીમાં થરતા। શું કહેશો આ બાબતે? મારું કહેવાની વિનંતી એક જ છે સરકારને કે આગળની કાર્યવાહી આગળ વધારે। જેટલા નાગરિક લોકો એટલા પરેશાન થાય છે, સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છતાં અત્યારે આધાર કાર્ડની જરૂર એટલે છે કે અત્યારે આધાર કાર્ડ માટે અપડેટ કરાવવાની છે, પણ તારીખ અને મોબાઈલ નંબર નાખવાને કેવાયસી કરવાની જરૂર છે। એના માટે એટલા પરેશાન અને એવા હેરાન છે। એટલે રિપીટ આજ મારું નામ અંકિત ટીલવા। મારી એવી રજૂઆત છે કે હું અહીંયા સવારે 7:30 વાગ્યાનો આવીને જોયું તો ઘણી બધી લાઈન હતી અને હાલ પણ 10 વાગ્યા સુધી લાઈન છે। એનો મતલબ કે આ લાઈન ફક્ત ટોકન લેવા માટેની છે। આધાર કાર્ડ કઢાવવા માટેની જે લાઈન હોય એમાં કોઈ ઇસ્યુ નથી, પરંતુ આધાર કાર્ડ કઢાવવું છે એનું ટોકન લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે, સમય બગાડવો પડે છે, કામ ધંધો ખોટી થઈને અહીંયા હાજર રહેવું પડે છે। ત્યારબાદ ટોકન મળે છે કે 7 દિવસ પછી, 5 દિવસ પછી કે 12 દિવસ પછી આધાર કાર્ડ કઢાવવા માટે આવજો। તો આ વસ્તુ યોગ્ય નથી। ટોકન તો એની ટાઈમ મળવું જોઈએ કે ભાઈ આ તમારો વારો આટલી તારીખે આવશે। ટોકન લેવા માટેની પણ લાઈનો। અને ધોરાજીમાં આ એક જ બૂથ, મારા ખ્યાલ પ્રમાણે એક જ બૂથ કાર્યરત છે। ખરેખર જ્યાં જ્યાં વ્યવસ્થા થવી જોઈએ, જ્યાં જ્યાં આધાર કાર્ડ નીકળવા જોઈતા હતા ત્યાં સુવિધા ચાલુ હોવી જોઈએ। આ પબ્લિક હેરાન થાય છે, આધાર કાર્ડના લીધે ઘણા બધા કામ અટકેલા છે। તો કાંઈ એની સમય મર્યાદા વધારો અથવા તો આની કંઈક વ્યવસ્થા ઉભી કરો, એવી મારી રજૂઆત છે। તમારું નામ? રામભાઈ। તમે શું આવ્યો છે? આધાર કાર્ડ માટે કેમ લાઈનમાં ઉભો છે? ક્યાં ઉભા છે? લાઈન 6 વાગ્યા જરા વારો આવ્યો છે? નથી આવ્યો હજી વારો। અહીંયા પોસ્ટ ઓફિસ શું થાય છે? આધાર કાર્ડ માટે લાઈન લાંબી છે। આધાર કાર્ડ નું શું કામ હોય તમારે? બધી જગ્યાએ માગે જ છે ને હવે તો આધાર કાર્ડ, નિશાળોમાં, હરેક વસ્તુમાં થોડુંક એક નામ ફેર હોય તો બધું હેરાન નથી। શું તમારી માંગણી? સરકાર કંઈક આના માટે કંઈક 2-4 આવા કેન્દ્ર ખોલી નાખે તો થઈ જાય। બધે હેરાન થાય છે। પ્રવીણભાઈ મુરજીભાઈ ગોહેલ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।